નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે રિઝનિંગમાં એક મહત્વનો ટોપિક કે જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે, જે છે ખૂટતો અંક શોધવો, બરાબર, એની ચર્ચા કરવાના છીએ, એના દાખલાઓનો અભ્યાસ કરવાના છીએ। ચાલો હવે જોઈએ ત્યાર પછીનો દાખલો। તો એમાં શું રકમ આપેલી છે બોક્સમાં? 26, 18, 10, 11, 9, 7, 5, 4, 1, 10, 5 અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન આપેલો છે, બરાબર। હવે આમાં કઈ રીતે હશે તો આપણે પહેલાં આડું જોવી કે 26માંથી 18 થયા તો કેટલા બાદ થયા છે તો કે 8। 26 ઓછા 8 એટલે 18 થાય। 18માંથી હજી પાછા 8 બાદ કર્યા એટલે 10 આવ્યા। 11 પછી 9 આવ્યા તો 2 બાદ કર્યા, 11 ઓછા 2 એટલે 9, 9 ઓછા 2 એટલે 7। અહીંયા 5 ઓછા 1 એટલે 4 અને 4 ઓછા 3 એટલે 1। તો જો અહીંયા આપણે અલગ પડે છે આ, બરોબર, એ અલગ પડે છે। પહેલાં 8 પછી 2 પછી 1 હવે પાછું અહીંયા 3, તો આ રીતે આમાં નહીં આવે, બરોબર। બીજું હજી વિચારવી, આડું તો નથી આવતું તો એક કામ કરવી આપણે, ઊભું વિચારવી। 26 પછી 11, 11 પછી 5, 5 પછી 10 છે। તો જો અહીંયા 26માંથી 11 આપણે બાદ કરવી, 26 ઓછા 11 કરવી તો કેટલા વધે? અહીંયા 15 વધે। 15માંથી 5 બાદ કરો તો જોઈ લો કેટલા વધ્યા, અહીંયા 10 વધ્યા, બરોબર। અહીંયા શું કરેલું છે આપણે? પહેલી સંખ્યા છે 26, 26માંથી આ બીજી સંખ્યા બાદ કરી 11 એટલે વધે 15। હવે આ 15માંથી આ ત્રીજી સંખ્યા બાદ કરવાની, વધે 10 અને આ 10 તે આપણી ચોથી સંખ્યા। આમાંથી આ બાદ કરો, જે જવાબ આવી જવાબમાંથી આ ત્રીજી સંખ્યા બાદ કરો એટલે ચોથી સંખ્યા એ જવાબ આવી જાય 18। 18માંથી 9 બાદ કરવાના એટલે કેટલા વધે? 9 વધે। હવે 9માંથી ત્રીજી સંખ્યા 4 બાદ કરો, વધે 5, 5 એ આવી ગયા અહીંયા આપણા બોક્સમાં, બરોબર। એવી જ રીતે આમાં થશે 10માંથી 7 બાદ કરવી એટલે વધે 3, 3માંથી 1 બાદ કરવી વધે 2, 2 અહીંયા આવશે બોક્સમાં, કેટલા આવશે? 2। એટલે વિકલ્પ એ જે છે એ આપણો જવાબ થશે, બરોબર। હજી તમે આમાં બીજી રીતે જોઈ શકો કે ઉપર બહુ મોટી સંખ્યાઓ આપેલી છે નીચે કરતા, તો આ જે 3 છે આનો સરવાળો કરો, 11 + 5 એટલે 16, 16 + 10 એટલે કેટલા આવી ગયા? 26 આવી ગયા। એ જ રીતે અહીંયા તે જુઓ 5 + 4 9, 9 + 9 કેટલા થઈ ગયા? 18। એવી જ રીતે અહીંયા 7 + 1 8। હવે 8માં આપણે કેટલા ઉમેરવી તો 10 થાય? તો કે 2 ઉમેરવી તો 10 થઈ જાય, બરોબર। એટલે કે અહીંયા આ નીચેના 3નો સરવાળો ઉપરની સંખ્યા આવે છે, બરોબર। તો એ રીતે પણ આમાં થાય છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, બોક્સ આપેલા છે 1, 2, 3, 4 ખાના છે, એમાં પહેલું ખાનામાં જ આપણો પ્રશ્નાર્થ ચિહ્ન આપેલો છે, પહેલામાં કઈ અંક આવે એ જ આપણે ગોતવાનો છે, બરોબર। તો અહીંયા કેટલા છે? 64, તો 4નો ઘન છે, બરોબર। અહીંયા 27 તો 3નો ઘન છે, અહીંયા 8 તો 2નો ઘન છે, ઘન આપેલા છે અહીંયા, બરોબર। તો ABCD આપણે જ્યારે આપી ત્યારે આવી રીતે આપી, A B C અને D આમ ક્રમ આપી, અથવા તો 1 2 3 4 આમ પણ આપી, ગમે એ રીતે આપી આપણે જોવી કે શું આવે છે। A પછી B આવ્યો એટલે 4 છે અહીંયા, પછી 3 છે, પછી 2 છે, મતલબ ઘટે છે। તો અહીંયા 5 4 3 2 એક તો આમ થાય તો અહીંયા 5 હશે, હાલો આપણે એવું માન્યું તો 5નો ઘન 5 5 25 125 હોવા પડે, વિકલ્પમાં ક્યાંય નથી, બરોબર। વિકલ્પ મુજબ આપણે ચાલવું પડે। તો અહીંયા આ રીતે ક્રમ નથી આપેલો, બરોબર। અહીંયા ક્રમ આ રીતે આપેલો નથી, અહીંયા કઈ રીતે ક્રમ છે? A B C અને D આમ છે, બરોબર। 2 3 4 તો 2 પહેલા કોણ આવે? 1 આવે, 1નો ઘન એટલે શું થાય? 1 જ થાય, બરોબર। એટલે અહીંયા શું આવશે? 1 આવશે, વિકલ્પ C આવશે અહીંયા, બરોબર। A B C D 1 2 3 4 ક્રમમાં ચારેય સંખ્યાઓના ઘન આપેલા છે અહીંયા, બરોબર। ચાલો આગળ જોઈએ। ત્યાર પછી 7 14 4, 4 12 9, 6 24 અને પછી જે આવે એ છે આપણો પ્રશ્નાર્થ ચિહ્ન। ચાલો
અહીંયા છે 7 પછી 14, તો 7 પછી 14 આવ્યા, મતલબ ગુણ્યા 2 કર્યા, 7 ગુણ્યા 2 એટલે 14, 14 પછી આવી ગયા 4, મતલબ કે 10 બાદ થયા આમાંથી, બરાબર. અહીંથી આવ્યું તો 10 બાદ થયા. અહીંયા 4 ગુણ્યા 3 છે, 6 ગુણ્યા 4 છે, 12માંથી 9 આવ્યા તો અહીંયા થયા 3 બાદ કર્યા, અહીંયા 24માંથી પછી પ્રશ્નાર્થ ચિહ્ન, તો ખબર ન પડે આપણને આમાં શું આવશે આવી રીતે, બરાબર. આટલું સમજાય છે કે પહેલાં ગુણાકાર થાય. ઊભું જોવો 7, 4, 6, 14, 12, 24, તો અહીંયા આવે 12 દુ 24, તો એવું અહીંયા થવું પડે બેયમાં, નથી થતું, અહીંયા અને અહીંયા પણ નથી થતું. તો આ કઈ રીતે છે? પહેલાં છે આ બંનેનો ગુણાકાર, એટલે કે 7 ગુણ્યા 2, એવી જ રીતે અહીંયા ગુણાકાર 4 ગુણ્યા કેટલા આવશે 3, બરાબર. એ જ રીતે 6 ગુણ્યા 4 એટલે 24. હવે શું કરવાનું છે? જો આ કઈ સંખ્યા છે? 2, 2નો વર્ગ કરો, કેટલા થઈ ગયા? 4 થયા, એટલે એ આવશે અહીંયા 4 ખાનામાં. આનો આપણે વર્ગ કરવાનો છે, અહીંયા છે 2, એ 2નો વર્ગ કરો, જે 4 આવે એ આ ખાનામાં આવે. એ જ રીતે અહીંયા કોણ છે? 3, 3નો વર્ગ કરો, 3નો વર્ગ કેટલો થાય? 9, એ આવશે અહીંયા. એવી જ રીતે આપણે કઈ સંખ્યા આવી છે? 4, 4નો વર્ગ કરો, કેટલા આવે? 16, એ આવશે આ ખાનામાં. ખબર પડી? અહીંયા કઈ સંખ્યા અરે ગુણ્યો એનો વર્ગ કરીને ત્રીજા ખાનામાં લખવાનું છે, એટલે આવશે 16, વિકલ્પ બી, બરોબર. આગળ ત્યાર પછીનો પ્રશ્ન છે 8, 7, 6, 7, 6, 5, 6, 5, 4, 90, 65 અને પછી જે છે એ છે પ્રશ્નાર્થ ચિહ્ન, બરોબર. હવે આ જે છે આ કઈ રીતે આવ્યું છે એ આપણે મેળવવાનું છે. નીચે બહુ મોટી સંખ્યા છે, એનો મતલબ કંઈક ગુણાકાર કે એવું કંઈક હશે, બરોબર. તો કઈ રીતે આવશે? તો જુઓ અહીંયા 8 અને 7, પછી છે 7, પછી 6 અને પછી છે ડાયરેક્ટ 9. અહીંયા 7 પછી 6, 6 પછી 5 અને પછી છે ડાયરેક્ટ 65. ત્યાર પછી અહીંયા 6 પછી 5, 5 પછી 4 અને પછી છે પ્રશ્નાર્થ ચિહ્ન. તો અહીંયા 7 વત્તા 6 કરવી તો 7 ને 6 13, 13 ને 5 18 થાય, એમ ન થાય, પણ 7 વત્તા 6 13 થયા. હવે આ 13 અને આ 5નો ગુણાકાર કરવી અહીંયા, તો 13 ગુણ્યા 5, 13 પંચા કેટલા થઈ ગયા? 65. અહીંયા આપેલા છે 65, તો એવું આમાંય થવું જોઈએ. 8 વત્તા 7 કરવી તો 8 વત્તા 7 કેટલા થઈ જશે? 15 થશે. 15 ગુણ્યા 6 કરવી, 15 ગુણ્યા 6, 15 6 કેટલા થઈ જશે? 90. તો એ આપેલા છે અહીંયા, મતલબ એવું આમાં પણ થશે. 6 વત્તા 5 કેટલા થઈ જશે? 6 વત્તા 5 11, અને 11નો ગુણાકાર કોની હારે કરવાનો? 4 હારે, તો 11 ગુણ્યા 4 કરી નાખવી, કેટલા થઈ જશે? 44. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે, અહીંયા કેટલા આવશે? 44 આવશે. એટલે વિકલ્પ બી જે છે એ જવાબ થશે 44, બરોબર. આગળ જોવી. ત્યાર પછી અહીંયા જે કંઈ પ્રશ્નાર્થ ચિહ્ન છે એનો જવાબ આપવાનો છે. વર્તુળ આપેલું છે, અગાઉ ચોરસ આપેલા હતા, આમાં વર્તુળ આપેલું છે, બરોબર. અને પ્રશ્નાર્થ ચિહ્ન જે છે અહીંયા કયો અંક આવે એ જ આપણે ગોતવાનું છે. તો હવે આમાં આપણે કઈ રીતે કરીશું? આમાં સામસામે જોઈશું. જુઓ 4, 4, 7, 11, તો એમ જોતા આપણને એમ થાય કે ભાઈ વધારો થયો. 4 વત્તા 3 એટલે 7 થયા, 7 વત્તા 4 એટલે 11 થયા, 3 વધ્યા, 4 વધ્યા, ક્રમમાં વધતા હશે. અહીંયા 5 વધવા પડે, 11 વત્તા 5 64 થોડા થાય? ન થાય. એટલે આ નિયમ તો નથી. 4, 7, 11, 64, 343. હવે જો તમને ઘન આવડતા હોય તો ખબર પડે કે ભાઈ આ 4નો ઘન રહ્યો ને આ થાય 64. ચોકે ચોકે 16, ચોકે ચોકે 16 ને 16 ચોક 64, તો 4નો ઘન 64 થાય. એવી જ રીતે 7નો ઘન જે છે એ કેટલો થાય? 343 થાય. મતલબ કે અહીંયા આપણને શું કીધું છે કે આ જે 11 દેખાય છે ને એનો તમે ઘન કરો, આવું કીધું છે. તો 11 ગુણ્યા 11 એટલે કે 11નો વર્ગ 121 થાય. આ 121 ગુણ્યા 11 કરો,
11 એકા 11 નો 1 વધી 1 11 દુ 22 22 ને 1 23 ના 3 વધી 2 11 એકા 11 ને 2 13 કેટલા થાય 1331 એટલે કે વિકલ્પ સી જે છે એ આનો જવાબ થશે બરોબર। આગળ જોવી ત્યાર પછીનો પ્રશ્ન છે અહીંયા છે 1 અહીંયા છે 8 અહીંયા છે 27 હવે ગુણાકાર કરવી 1 ગુણ્યા 8 એટલે 27 નો થાય 27 ગુણ્યા 8 તો 1 નો થાય 27 ભાગ્યા 8 તો 1 નો થાય બરોબર। પછી 27 ભાગ્યા 1 કે 27 ગુણ્યા 1 તો એનો જવાબ 8 નો થાય બરોબર। તો અહીંયા શું આપેલું છે એ આપણે શાંતિથી વિચારો સંખ્યાઓ જુઓ 27 8 64 125 216 343 729 પછી અહીંયા આપણને પ્રશ્નાર્થ ચિહ્ન ટેટ આપેલો છે બરોબર। પહેલાં બધું સમજવું પડે તો જ સામેનો જવાબ ખબર પડે કે શું આવશે। અહીંયા 8 રહ્યો એ શું છે 2 નો ઘન છે 2 દુ 4 4 દુ 8 એટલે 8 27 રહ્યો એ 3 નો ઘન છે તો આ જે 1 રહ્યો એ કોનો ઘન છે તો કે 1 નો ઘન હોય। હવે આની વાત કરવી કે 64 છે એ કોનો ઘન છે તો કે 4 નો ઘન થાય 125 એ કોનો ઘન થાય 5 નો ઘન થાય અહીંયા 216 છે એ 6 નો ઘન થાય। હવે જો 1 2 3 બરોબર ક્રમમાં કોના ઘન છે 1 ના 2 ના 3 ના 4 ના 5 ના 6 ના 343 છે 7 નો ઘન। અહીંયા પછી વાત કરવી અહીંયા આવે 8 નો ઘન ક્રમમાં 1 2 3 4 5 6 7 8 અને અહીંયા 9 નો ઘન તો 8 નો ઘન અહીંયા આવે 8 નો ઘન શું થાય તો કે 88 થાય 64 અને 64 ગુણ્યા 8 એટલે 8 ચોક 32 ના 2 વધી 3 8 છંગ 48 ને 3 કેટલા થઈ જાય 51 એટલે કેટલા આવે 512 વિકલ્પ સી જે છે એ થશે આનો જવાબ બરોબર। આગળ જોઈએ ત્યાર પછી ગોળ આપેલા છે આવા એની અંદર 3 ભાગ છે 20 9 121 24 11 અને 169 32 17 અને પછી છે પ્રશ્નાર્થ ચિહ્ન અહીંયા શું આવશે એ મેળવવાનું છે અને અગાઉ કીધું એમ કે અહીંયા શું આવે એ જોવા માટે આપણે આ સમજવું પડે બરોબર। આ ઉદાહરણ આપેલા છે કે આની જેમ જ ત્યાં અહીંયા કંઈક સંબંધ હશે શું હશે એ જોવો પડે 20 પછી 9 આવ્યા તો કંઈક ઘટ્યા કેટલા ઘટ્યા તો કે 20 માંથી આ 9 આવ્યા મતલબ કે 11 ઘટ્યા આપણે બરોબર 20 ઓછા 11 કરો એટલે 9 આવે। હવે અહીંયા 11 અને અહીંયા છે 121 11 અને 121 વચ્ચે શું સંબંધ છે તો તમને વર્ગ આવડતો હોય તો ખબર પડે કે 11 નો વર્ગ જે છે ને એ 121 થાય મતલબ કે અહીંયા બાદબાકી કરવાની કઈ કેટલા બાદ કર્યા 11 તો એનો વર્ગ અહીંયા લખવાનો એવી જ વાત અહીંયા જોવી કે અહીંયા શું થાય છે 24 પછી આવ્યા 11 તો 24 માંથી કેટલા બાદ થયા તો કે 13 બાદ થયા 24 ઓછા 13 એટલે 11 થાય। હવે અહીંયા છે 169 ને અહીંયા છે 13 તો 13 નો વર્ગ કરો એ કેટલો થાય 169 મતલબ કે આવી જ શરતો આની અંદર છે ભાઈ આવા જ સંબંધો આની અંદર છે। 32 પછી કેટલા આવી ગયા છે 17 તો પહેલા 32 માંથી 17 આપણે બાદ કરવી 17 ને 5 22 ને બીજા 10 32 15 બાદ કર્યા સામાન્ય બરોબર। જો તમને આવી રીતે ખબર ન પડતી હોય તો ઊભો બાદ બાકી કરી લેવાની સાદી બરોબર। 15 બાદ કર્યા છે તો 15 પછી અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે તો એની જેમ જ ત્યાં અહીંયા જે સંખ્યા આવે છે એના વર્ગ કરેલા છે તો 15 નો વર્ગ કેટલો થઈ જશે 225 અહીંયા કઈ સંખ્યા આવશે 225 એટલે કે વિકલ્પ સી જે છે એ એનો જવાબ થશે બરોબર।